પોરબંદરના શહેરીજનોને સુખાકારી અને સલામતી માટે સરકાર દ્વારા લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્થાનિક મહાનગરપાલિકાની તંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરીના કારણે આ સુવિધાનો લાભ પ્રજાને મળતો નથી. પોરબંદરના આવાસ યોજના વિસ્તારમાં તાજેતરમાં જ લાખોના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર એક જ મહિનામાં ટૂંકા ગાળામાં આ લાઇટો બંધ થઈ જતાં સમગ્ર વિસ્તાર ઘોર અંધકારમાં ગરવાઈ થઈ ગયો હતો. આ ગંભીર બાબતે તંત્રની ઝાટકણી કાઢતા તાત્કાલિક ધોરણે આ લાઇટો શરૂ કરવા ઉગ્ર માંગ કરી છે. સ્થળ મુલાકાત દરમિયાન સામે આવેલા દ્રશ્યો મુજબ આવાસ યોજનાના બિલ્ડિંગ નંબર 1 થી લઈને બિલ્ડિંગ નંબર 30 સુધીના વિશાળ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો હાલ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. હજુ તો માંડ સવા મહિનો પહેલાં જ આ લાઇટો શરૂ કરવામાં આવી હતી. તો પ્રશ્ન એ થાય છે કે શું વાપરવામાં આવેલી સાધન સામગ્રી એટલી હલકી ગુણવત્તાની હતી કે મહિનામાં જ તે ખરાબ થઈ ગઈ, કે પછી મેન્ટેનન્સ નામે માત્ર વેટ ઉતારવામાં આવી છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ જમીન હકીકત એ છે કે સુવિધાના નામે મીંડું છે.